નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે ગઈકાલની મેચ વિશે. ગઈકાલની મેચ જે રાજકોટમાં રમાઈ, બીજી વનડે જે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી, તે મેચ વિશે વાત કરવી છે. ને મેચ વિશે વાત કરવા માટે આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ચૂક્યા છે અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે ન્યૂઝીલેન્ડે જીતીને ભારતનો પતંગ ભરદોરીમાં હાથોહાથમાંથી કાપી નાખ્યો. ઉત્તરાયણ અને મેચનો બમણો આનંદ લેવા મેદાન પર આવેલ પ્રેક્ષકો એકતરફી હારથી નિરાશ થઈ ગયા. ભારત તરફથી દિગ્ગજ ખેલાડીઓ રોહિત અને વિરાટ નિષ્ફળ ગયા. ગિલે અર્ધ સદી ફટકારી અને રાહુલે સદી ફટકારી. ભારતના સ્કોરને સન્માનજનક 7 વિકેટે 284 સુધી પહોંચાડી દીધો. 285ના ટાર્ગેટને લઈને મેદાને ઉતરેલ ન્યૂઝીલેન્ડે જોરદાર શરૂઆત કરી. પડકાર ઝીલી લીધો. 46 રન પર 2 વિકેટો ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડના યંગ અને મિચેલે ધમાલ મચાવી દીધી. જોરદાર બેટિંગ કરી 152 બોલમાં 162 રન ફટકારી મેચને રીતસરની ભારતના હાથમાંથી ઝૂંટવી લીધી. જાડેજાનો ડાયરેક્ટ થ્રો અને મિચેલનો પ્રસિદ્ધ કૃષ્ણએ પડતો મૂકેલો કેચ, આ બે તકો સિવાયના ભારતના બોલર્સને તદ્દન આસાનીથી જ રમીને નિરંજન શાહ સ્ટેડિયમ પર જોવા આવેલ પ્રેક્ષકોના પૈસા પડી ગયા તેવો અહેસાસ કરાવી દીધો. રાજકોટના આ શાનદાર સ્ટેડિયમ પર પ્રથમવાર સ્કોરને ચેઝ કરવામાં ટીમ સફળ થઈ. ન્યૂઝીલેન્ડે શાનદાર બેટિંગ કરતા 7 વિકેટે વિજય મેળવીને શ્રેણીને સરભર કરી દીધી. અશોકભાઈ, ગઈકાલની મેચ આમ તો અલગ તો હતી જ ગઈકાલની મેચ, કારણ કે ગઈકાલે એક તો રજાનો દિવસ અને સાથે સાથે રાજકોટમાં આ મેચનું આયોજન. તો આપની પાસે પ્રથમ પ્રશ્ન આપને એ જ છે કે રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમ પર ગઈકાલે જે રમાયેલી મેચ હતી અને આ મેદાનમાં જ્યારે મેચ રમાય છે તો અન્ય મેચ કરતા મેચ અલગ કઈ રીતે હતી? બહુ સારો સવાલ છે, કારણ કે મેચ કેવી રીતે અલગ, એટલે સૌ પ્રથમ તો એમ કહી શકાય કે ઉત્તરાયણના દિવસે મેચ રમાઈ અને ઉત્તરાયણ દિવસે આમ તો આપણે બધા પતંગ ચગાવતા હોઈએ છીએ, પણ તે છતાંય રાજકોટવાસીઓએ અને બાકીના જે સ્ટેડિયમ પર હાજર રહેલા દર્શક મિત્રોએ ત્યાં આગળ મેચમાં હાજરી આપી. બીજી અગત્યની વાત એ થઈ કે ચેસ થયો સ્કોર, એ આ મેદાન ઉપર ચેસ થયો નહોતો સ્કોર આની પહેલાં. એ આ વખતે આ વનડેમાં એક સફળ ચેસ કરવામાં ન્યૂઝીલેન્ડની ટીમ સફળ થઈ છે, એટલે આ પણ એક નવી ઘટના કહી શકાય. આમ જોવા જઈએ તો રાજકોટની અંદર જેટલી મેચો રમાઈ છે એમાં અલગ અલગ પરિણામો આવે છે, પણ અહીંયા ખાસ કરીને ચેસ કરીને જે ટીમ જીતી છે, એટલે આ એ રીતે પણ આ નવું એક સમીકરણ જોડાયું છે નિરંજન શાહ સ્ટેડિયમની અંદર. આમ જોવા જાય તો રાજકોટની જેટલી પણ મેચો રમાય છે અથવા તો જેટલી પણ મેચો મેં જોઈ છે ત્યાં આવીને ક્યાંક ને ક્યાંક બેટિંગ ઓરિએન્ટેડ આપણને પીચો જોવા મળે છે અને એ જ પ્રમાણે આપણને બહુ સારી પીચો જોવા મળી. ગઈકાલે પણ ડેફિનેટલી ભારતે પણ સારી બેટિંગ કરી કહેવાય અને ન્યૂઝીલેન્ડે પણ સારી બેટિંગ કહેવાય. ઓફકોર્સ રન થોડા ઓછા પડ્યા, પણ તે છતાંય બેટિંગ કરવામાં કોઈ પણ ખેલાડીને કોઈ પણ જાતની તકલીફ ઊભી થઈ નહીં, એ ખાસ કરીને મહત્ત્વની વાત કહી શકાય. લોકોનો જે ઉત્સાહ હતો એ સવારમાં પતંગો ચગાવ્યા, પછી બપોર પછી સ્ટેડિયમ પર આવ્યા, સાંજે થોડોક રસ જેને કહેવાય ભારતથી અલગ થઈ ગયો, એટલે જે તાળીઓનો ગડગડાટ હતો તો ચીચિયારીઓ હોવી જોઈએ ઓછી થઈ ગઈ, એ બધી વાત બરાબર. પણ હું માનું છું ત્યાં સુધી રાજકોટનું જે લોકો છે દે આર વેરી સ્પોર્ટ્સમેન, એટલે કોઈ પણ પરિણામ આવે પણ એક સારું ક્રિકેટ જ્યારે આ મેદાન ઉપર રમાય છે તો એને દરેકે દરેક રાજકોટવાસી પસંદ કરે છે, એવું ક્યાંક કહી શકાય. એટલે બહુ સારી રીતે મેચ ગઈ, સારી રીતે જીતને હાર તો થવાની છે, કોઈ પણ એક ટીમ જીતવાની છે, કોઈ એક ટીમ હારવાની છે, પણ જે ડિસિપ્લિનથી કાલની મેચ થઈ એ પણ ક્યાંક નોંધવું રહ્યું. જી બિલકુલ અશોકભાઈ, આમ તો ગઈકાલે ચિક્કાર સ્ટેડિયમ ભરેલું હતું, પરંતુ ક્યાંક જેવો મેચ જોવો હતો તેવો મેચ જોવા ન મળ્યો. ક્યાંક ને ક્યાંક આપણી ટીમની ક્યાં ચૂક રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય ક્રિકેટ રમ્યું અને સવાલ એવો પણ થઈ રહ્યો છે કે બોલિંગમાં નિષ્ફળતા રહી ક્યાંક ને ક્યાંક. જ્યારે પણ તમે કોઈ પણ મેચ રમો છો એના દરેક પાસા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ આ મહત્ત્વના બની જાય છે. એટલે ગઈકાલની સૌથી મહત્ત્વની વાત એ બની કે ભારતના ખેલાડીઓ, ખાસ કરીને બેટર્સ, વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, KL રાહુલ અને જે પણ બેટર્સ છે એ બેટર્સનું પ્રદર્શન અપેક્ષાથી કંઈક
ઓછું આપણને જોવા મળ્યું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જલ્દી આઉટ થયા. ત્યાર પછી શુભમન ગિલ નો ડાઉટ કે એમને શાનદાર પ્રદર્શન કર્યું અને હાફ સેન્ચુરી બનાવી. રાહુલે પણ સેન્ચુરી મારી. શ્રેયસ આયર ગઈકાલે નિષ્ફળ ગયા. એટલે પહેલી વસ્તુ એ કહેવાય કે પર્ટિક્યુલર જે સ્ટેડિયમ છે, પર્ટિક્યુલર જે પીચ છે, એ પીચ મોટા ભાગે બેટર્સને યારી આપતી પીચો છે. આ પીચો ઉપર તમે જે સ્કોર મૂક્યો છે એ સ્કોર પૂરતો નથી. એનો અર્થ એ થયો કે તમે ઓછામાં ઓછા 50 રન ઓછા તમે બનાવી શક્યા. જે ટીમ છે, જે રીતે ટીમના બેટર્સ છે, એ પ્રમાણે જોઈએ તો એમની અપેક્ષા આપણે 350ની આસપાસ રાખી શકીએ. એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા ના મળ્યું. એક તબક્કો એવો આવ્યો કે જ્યારે એમ લાગ્યું કે બેટિંગ સેટલ થઈ છે, પણ તે જેવા બેટ્સમેન સેટલ થાય અને ત્યાર પછી રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટો પડતી ગઈ. ક્યાંક સ્પિનરોને રમવામાં પણ ભારતે થાપ ખાધી, ક્યાંક એમના બોલર્સ પણ એટલા જબરજસ્ત રહ્યા. એટલે સ્કોર પહેલી વસ્તુ તો ઓછી થઈ, એ સૌથી મોટું કારણ બન્યું. બીજી અગત્યની વાત છે કે કોઈ પણ બોલર માટે કેચ છૂટે એ સૌથી મહત્ત્વની ઘટના કહી શકાય. એટલે આ જે આપણી જે ભારતની ફિલ્ડિંગ હમણાં રિસન્ટ પાસ્ટમાં જે જોવા મળી રહી છે, એ ખૂબ જ મીન્સ કે જેને કહેવાય કે એમાં ઘણો બધો સુધારો માગી લે છે. આની આગળ પણ ઘણી બધી પરિસ્થિતિઓમાં ભારતે કેચ પડતા મૂક્યા અને ક્યાંક મેચ ગુમાવવી પડી હતી. ઇવન ન્યૂઝીલેન્ડે આની આગળની મેચ જે મિચેલે જે કેચ ખોયો હતો એ પણ આપણને યાદ છે. તો એ આખી મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. તો ક્યાંક એમ કહી શકાય કે કેચીસ ઓલવેઝ વિન્સ ધ મેચીસ. વેન યુ ડોન્ટ ડૂ ધ કેચીસ તો પછી ત્યાં જીતવાની અપેક્ષાઓ જે હોય એ પૂરી થતી નથી. બીજી વાત કે જો કોઈ પણ બેટર હોય, એ બેટર ત્યારે જ એને જે છે એની ઉપર થોડીક એનો અંકુશ આવે કે જ્યારે તમારી ફિલ્ડિંગ સપોર્ટ કરે. ચોગ્ગા જતા હોય તો એ રોકીને 2 રન કરે, 2 રન જતા હોય તો 1 રન કરે. આ પરિસ્થિતિમાં જ્યારે 5 ફિલ્ડરો તમારી પાસે સર્કલમાં હોય તે વખતે તમે જો રન ના રોકી શકો અને વિકેટો ના લઈ શકો તો એ પણ ભારતને ક્યાંક ભારે પડ્યું. મિચેલનો જે કેચ છૂટ્યો એ કદાચ એ વખતે મિચેલ 81-82 રન પર હતો. દેટ કુડ હેવ બીન એ ટર્નિંગ પોઈન્ટ, પણ એ ટર્નિંગ પોઈન્ટ ગઈકાલે સાબિત થયો નહીં. કેચ ડ્રોપ કર્યો પ્રસિદ્ધ કૃષ્ણાએ જે બાઉન્ડ્રી ઉપર. હું માનું છું કે દરેક રાજકોટવાસીઓને એમ થયું હશે કે યાર આજો કેવું કરે છે. બીજી એક ખાસ અગત્યની વાત, જાડેજાનો થ્રો જે હતો એ પણ સીધો સ્ટમ્પ પર ના આવ્યો, અથવા ત્યાં પણ થોડી શક્યતા હતી વિકેટ લેવાની. હવે જ્યારે વિકેટ ના પડે ત્યારે બોલર્સનો જે એટીટ્યૂડ છે એ રન બચાવવાનો થઈ જાય. એટલે તમે વધારે પડતા ડિફેન્સિવ થઈ જાઓ, અને જ્યારે ડિફેન્સિવ થઈ જાઓ ત્યારે બેટ્સમેન માટે તમે પ્રેડિક્ટેબલ થઈ જાઓ. અને આ પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી કે ભારતના સ્પિનર્સની સામે ન્યૂઝીલેન્ડના બેટર્સ બહુ સારી રીતે રમ્યા અને સારી રીતે સ્કોર કર્યો. અને ધ વે ધ પાર્ટનરશિપ હેઝ બીન ડન, જે મોટી પાર્ટનરશિપ 162 રનની આપણને જોવા મળી, એ વખતે તમે જુઓ આખી જે ટીમનું જે એનો બોડી લેંગ્વેજ તમે જુઓ તો એમ લાગે કે આપણે બધું છોડી દીધું છે. એટલે ક્યાંક એ પણ વસ્તુ અગત્યની છે કે તમારી પાસે દરેક ક્ષણે જીતવાની તમન્ના હોવી ખૂબ જરૂરી છે. એટલે આ 2-3 પોઈન્ટ્સ એવા છે કે જ્યાં કદાચ ભારતે વધારે મહેનત કરવાની જરૂર છે. જી જી બિલકુલ અશોકભાઈ, KL રાહુલ જેના પર સૌ કોઈની નજર હતી અને આ મેચના હરફનમોલા પણ તેને કહી શકાય. 6 નંબર સુધી તેઓ રમ્યા પણ ખરા. તેની બેટિંગ કેવી રહી કહી શકાય આપણે? રાહુલનું ભારતીય ટીમમાં જે સ્થાન છે ને એકદમ અનસ્ટેબલ છે. એને ક્યારેય પણ ટીમમાં સતત એ રમવાનું છે એવું ક્યારેય કોઈએ કહ્યું નથી. એની જે કોઈ સર્વિસીસ છે, મીન્સ એની પરિસ્થિતિ એવી છે કે ઓપનિંગમાં એ રમ્યો છે, સેકન્ડ 1 ડાઉન રમ્યો છે, 3જા ક્રમે રમ્યો છે, 4થા ક્રમે રમ્યો છે, 5મા ક્રમે અને ગઈકાલે 6ઠ્ઠા ક્રમે. તો 6ઠ્ઠા ક્રમે આવીને પણ સેન્ચુરી મારી છે. એટલે આ એક એવો ખેલાડી છે કે એને ટીમમાં સ્થાન જાળવવું છે. એટલો મજબૂત ખેલાડી છે, પણ એનું ક્યાંય સ્થાન બનતું નથી ઓપનિંગમાં બનતું. ક્યારેક ઓપનિંગમાં રમે છે તો પછી પાછું 1 ડાઉન રમવું પડે છે, ક્યાંક મિડલ ઓર્ડરમાં આવે છે તો લોઅર મિડલ ઓર્ડરમાં ક્યાંક. પણ હા, ભારતીય ટીમ માટે સારામાં સારી બાબત એ કહી શકાય કે તમારી પાસે એક એવો ખેલાડી છે કે દરેક જગ્યાએ રમી શકે છે. તમારી પાસે સ્કોર વધારવો હોય તો પણ એ કામમાં લાગે. તમારે ટેસ્ટ મેચની રમતા હોય ત્યારે ટેસ્ટ મેચમાં જ્યારે એક ડિફેન્સિવ એપ્રોચ જોઈએ એમાં પણ એ કામમાં લાગે. તો આ પરિસ્થિતિમાં એને હું એક હરફનમૌલા ખેલાડી એટલે કહીશ કે હી પ્લેઝ એનીથિંગ. અને મેચ જીતાડવી હોય તો પણ એ કઈ રીતે જીતાડવી, કઈ રીતે કેલ્ક્યુલેશન બેસાડવું, એ શરૂઆતની બેટિંગ કરો ત્યારે તમને એવું કરવાનું ના હોય. પણ જ્યારે તમે લેટર સ્ટેજમાં બેટિંગ કરવા આવો કે જ્યારે રન અને બોલ કેટલા છે એનું જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું હોય ત્યારે એણે બહુ શાનદાર કેલ્ક્યુલેશન કરીને આપણને પહેલી મેચમાં જીત અપાવી હતી. ગઈકાલે પણ શાનદાર રમ્યો,
અણનમ રહ્યો, બેટર્સ એની પાસે મળ્યા નહીં અને ભારતનો જે સ્કોર હતો એ સ્કોર જોઈતો થયો નહીં. પણ કેએલ રાહુલની જો તમે વાત કરો તો હું માનું છું કે વિશ્વમાં બહુ ઓછા બેટર્સ છે કે જે બેટર્સ આ પ્રકારની બેટિંગ કરી શકે છે અથવા તો કોઈ પણ ક્રમે રમવાની ક્ષમતા ધરાવે છે. એક ટ્રુ ક્રિકેટર એટલા માટે કહું છું કે વ્હાઇટ બોલ ઉપર પણ હી ઇઝ ઇફેક્ટિવ અને હી ઇઝ ઇફેક્ટિવ ઓન રેડ બોલ ક્રિકેટ ઓલ્સો. તો આ બંને જગ્યાએ જ્યારે ઇફેક્ટિવ બેટિંગ કરતો હોય તો આ ખેલાડીનું હજુ સુધી ભારતીય ટીમમાં સ્થાન એમને એમ નથી કહેવાનું કે ભાઈ તમે ઓપનિંગ છો ચલો, કે તમે વન ડાઉન છો ચલો. એણે ઓપનિંગમાં સેન્ચુરી મારી, વન ડાઉનમાં મારી. તો એક પરફેક્ટ બેટર જેને કહેવાય. અને એક એવો ખેલાડી, ગૌતમ ગંભીર ઘણીવાર કહે છે કે ભાઈ મારા ખેલાડીઓ એવા હોવા જોઈએ કોઈ પણ ક્રમે રમી શકે. એ આ કોઈ પણ ક્રમે રમી શકે એની કેટેગરીમાં જો કોઈ ખેલાડીને તમારે મૂકવો હોય તો હું માનું કે વિશ્વ ફલક ઉપર કેએલ રાહુલ જેવો બીજો ખેલાડી તમને મળે નહીં. એટલે કેએલ રાહુલ ઇઝ અ પરફેક્ટ બેટ્સમેન ફોર એની ક્રિકેટ, વ્હાઇટ બોલ ઓર રેડ બોલ, અને ફોર એની પ્લેસ, ઓપનિંગ હોય કે છઠ્ઠા ક્રમે હોય. આ દરેક ક્રમે એક પરફેક્ટ બેટર તરીકે, એટલે પરફેક્ટ ક્રિકેટર તરીકે, અને એની સેવાઓ તમે જુઓ. ક્રિકેટ મીન્સ કે રન્સ બનાવવાના, સેન્ચુરી ફટકારવાની, વિકેટ કીપિંગ કરવાનું, ત્યાં આગળ પણ પૂરતું યોગદાન આપવાનું. સો ઇઝ 200% પોતાની એફિશિયન્સીથી 200% ક્રિકેટ એ પોતે ટીમને આપે છે. આઈ થિંક ઇઝ વન ઓફ ધ જેમ ફોર ધ ઇન્ડિયન ટીમ એમ કહી શકાય. જી અશોકભાઈ, ગઈકાલની મેચના અનુસંધાનમાં જોઈએ તો સવાલ બોલર ઉપર પણ આવે, કારણ કે ગઈકાલની જે મેચમાં બોલિંગ કેવી રહી હતી ભારતની, કારણ કે ક્યાંક મિસફિલ્ડિંગ અને તેને લઈને ક્યાંક સામે જો મજબૂત ટીમ હોય અને ત્યારે મિસફિલ્ડિંગ થતી તો ક્યાંક ને ક્યાંક બોલરો હતાશ થતા હોય છે. શું થયું હતું ખરેખર ખંડેરી સ્ટેડિયમમાં રાજકોટમાં ગઈકાલે? ગઈકાલની આખી મેચમાં જે પહેલી વસ્તુ તો બની કે જે ભારતને બેટિંગ ટ્રેક ઉપર રન્સ બનવા જોઈએ એ ના બન્યા. એટલે ઓછામાં ઓછા 50 રન મારી દ્રષ્ટિએ ઓછા બન્યા. એના કારણે બોલર્સ પર દબાણ આવે. જ્યારે તમારી પાસે સ્કોર ઓછો હોય તો એ ડિફેન્ડ કરવાનું દબાણ એ બોલર્સ પર આવે. હવે બોલર્સ ઉપર તમારી પાસે જસપ્રીત બુમરાહ જેવો ખતરનાક બોલર તો છે નહીં. તે વખતે તમે જે અપેક્ષા કરો છો કે હર્ષિત રાણા છે કે પછી પ્રસિદ્ધ કૃષ્ણા છે, આ બધા બોલર્સ ઉપર તમે એની ઉપર આધાર રાખો. અને ત્યાર પછી તમારી પાસે જે સ્પિન બોલર્સ કહી શકાય, રવિન્દ્ર જાડેજા છે કે પછી જે કુલદીપ છે, એના ઉપર તમે આધાર રાખશો. હવે તમને જ્યારે આ મહત્ત્વના બોલર્સ ડિલિવર ના કરે, ઇફ દે ડોન્ટ એટલા બધા રન્સ એમણે લીકઆઉટ કર્યા છે, ખાસ કરીને સ્પિન બોલિંગમાં આટલા બધા રન જવા એ પણ એક બહુ મહત્ત્વની વાત છે કે વી આર નોટ એબલ ટુ કંટ્રોલ ધ રન્સ. હવે આનું કારણ શું કહેવાય? મારી દ્રષ્ટિએ એક બહુ મજાનું કારણ એ છે કે આ બધા ખેલાડીઓ આઈપીએલમાં રમે છે. આઈપીએલમાં રમતા ખેલાડીઓ, મિચલ બહુ સારામાં સારા બેટર તરીકે, યંગ પણ બહુ જોરદાર રમે છે. તો આ જે ખેલાડીઓ જે આઈપીએલમાં પ્રદર્શન કરતા હોય છે એના કારણે ભારતના તમામ સ્ટાર બોલર્સ છે એ સ્ટાર બોલર્સને ક્યાંક ને ક્યાંક આસાનીથી રમી શકે છે. દે નો ધ ટ્રિક્સ, દે નો હાઉ ટુ પ્લે ધેમ. અને એ પ્રમાણે એમની જે આપણને પહેલાંના જમાનામાં તો કેવી કટ્ટર દુશ્મનાવટ હતી કે સામે કોઈ બેટર આવે તો બોલર આમ કચ્ચીને જેને કે દાંત ભીસીને બોલિંગ કરતો, એવું હતું. હવે ક્યાં એવું છે? તો બધી દોસ્તી છે. તો જ્યાં સુધી તમારામાં એ હરીફાઈની ભાવના ના આવે, વેન યુ ડોન્ટ હેવ દેટ રાઇવલી, તો એ ત્યાં આગળ થોડીક ક્રિકેટ જે છે એ બાજુમાં મૂકાઈ જાય. એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે આપણી બોલિંગ સારી ના થઈ. એક જે મેં કોઈ પ્રમાણે રનઆઉટ થવાનો ચાન્સ ગયો, એક જે છે પ્રસિદ્ધ કૃષ્ણાએ કેચ ડ્રોપ કર્યો. હવે આવા ખતરનાક ખેલાડીઓને જો તમે કેચ ડ્રોપ કરો છો તો પછી સ્વાભાવિક રીતે જ તમારી પાસે જીતવાની ક્ષમતા થોડી ઓછી થાય છે. અને બીજી સૌથી અગત્યની, ઇવન શુભમન ગિલે કહ્યું કે 20 ઓવર સુધી બધું બરાબર ચાલ્યું, પણ 20 ઓવર્સ પછીની જે સ્થિતિ છે, 20 ઓવરથી માંડીને 45 ઓવર સુધીની સ્થિતિ, એમાં ભારતની બોલિંગ એટલી અસરકારક રહી નહીં. દેવ લોસ ધ હોપ કે હવે આપણને વિકેટ નહીં મળે, એટલે ડિફેન્સિવ થઈ ગયા. મેં કહ્યું એ પ્રમાણે ડિફેન્સિવ, એટલે એમને કોઈ ચોગ્ગા છગ્ગા મારવાની જરૂર જ નહોતી. દરેક બોલે એ લોકો સિંગલ લઈને રન સ્કોરબોર્ડને રોટેટ કરી શકતા હતા. હવે જ્યારે તમારું પ્રેશર ના આવે કે એને એમ લાગવું જોઈએ કે મારે ચોગ્ગો મારવો પડશે તો તમને તક મળશે, તમે એવી તક આપી જ નથી. એમ લોકો સિંગલ્સ અને ડબલ્સ લઈને ખુશ હતા, કારણ કે આપણું ટાર્ગેટ એવું હતું કે જે આસાનીથી ચેસ થાય. એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે જો તમે સિંગલ્સ અને ડબલ્સ રન્સ આપશો ખેલાડીને તો એ ખેલાડી ચોગ્ગો ને છગ્ગો મારશે નહીં. અને જો ચોગ્ગો ને છગ્ગો મારવાનો પ્રયત્ન નહીં કરે તો તમારી વિકેટો મેળવવાની જે ક્ષમતા છે એ ઘટી જશે. એટલે આ બધી જ વસ્તુ અહીંયા ભેગી થઈ છે એ રાજકોટના સ્ટેડિયમ પર. જી બિલકુલ અશોકભાઈ, એટલે આપણે જે રીતે આઈપીએલ ની વાત કરી અને જે બોલર્સ વિશે વાત કરી તેના પરથી સવાલ એ થઈ રહ્યો છે કે ન્યુઝીલેન્ડના જે બેટર
છે તેનામાં જે ભારતીય જે બોલર્સ છે તેનો જે ડર હતો તે ડર ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગયો છે અને તેનું કારણ જ આઈપીએલ ની રમત છે ક્યાંક ને ક્યાંક, કારણ કે ત્યાં આ જે બોલર્સ હોય તેનો અનુભવ ક્યાંક ને ક્યાંક તેમને પહેલા થઈ ગયો હોય છે. બિલકુલ. તમે આનાથી પહેલા સાઉથ આફ્રિકાની જે મેચ રમાઈ ગઈ એની તમે જુઓ, સાહેબ કોઈ બોલર અસરકારક નહીં એમની સામે, બધા જ બોલર્સની સામે એ લોકો રન્સ બનાવે. બે ટેસ્ટમાં જ આપણે હારી ગયા, સીધે સીધી હારી ગયા આપણે. તો આ જે પરિસ્થિતિ છે, કોન્વે જબરજસ્ત ખેલાડી છે, જબરજસ્ત ખેલાડી, યંગ જબરજસ્ત ખેલાડી છે, આ બધા ખેલાડીઓ તો એમની રમત આપણે જાણીએ છીએ અને એ લોકો આપણી બોલિંગ જાણે છે. એટલે આમાં બે વસ્તુ બની છે. જે પહેલાના જમાનામાં રાયબલી, કટ્ટરતા જેને કહેવાય, એક હરીફાઈની ભાવના જે છે, હરીફાઈની ભાવના અત્યારે ઘટી ગઈ છે. અત્યારે ફ્રેન્ડશિપમાં રમાય છે મેચો. આજે ધારો કે કોઈ ખેલાડી કંઈ એ થાય તો બીજો ખેલાડી એને, આ ભારતનો ખેલાડી એને ખભે હાથ મૂકીને કે યાર આમાં બીટ થયું હતું નહીં એમ કરીને વાત, તો એક રાયવલી દેખાતી નથી. એ જ્યારે રાયવલી તમને દેખાય નહીં ત્યારે તમારી પાસે આ પરિસ્થિતિ ઊભી થાય છે કે તમને જલ્દી વિકેટો ના મળે, અથવા તો તમારી પાસે એ ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ તમને આસાનીથી રમતા હોય એવું લાગે. એટલે આ તમે કહો છો બિલકુલ વાત સાચી છે. આઈપીએલની પણ અસર કહી શકાય. અને આઈપીએલની અંદર આ બધા ખેલાડીઓ રમતા હોય છે અને એના કારણે એમની, અચ્છા બીજું એની સાથે બીજી વસ્તુ એ બની કે અહીંની પીચોથી દે આર વેરી મચ નો ધ પીચ. ભારતની પીચો કેવી છે, સ્લો ક્યાં પડે છે, કેટલો બોલ રોકાઈને આવે છે, કેટલો બોલ ટર્ન થાય છે, કેટલી પેસ આવે છે, કેટલી બોલની મૂવમેન્ટ થાય છે, આ તમામે તમામ વસ્તુ એ લોકો જાણે છે દરેક પીચ ઉપર. અહીંના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોય કે વાનખેડે સ્ટેડિયમ હોય કે પછી એ નિરંજન શાહ સ્ટેડિયમ હોય, આ દરેકની પ્રકૃતિ એ આ ખેલાડીઓને ખબર પડી ગઈ. એટલે પહેલાં જેવું હતું ને હોમ એડવાન્ટેજ, આપણે ઘેર આવે તો આપણને એડવાન્ટેજ મળતો હતો, હવે એ જતો રહ્યો છે. આપણને આવીને સામેની ટીમ હરાઈ જાય છે એવી ઘટનાઓ આપણે જોઈ છે અને એ ઘટના આપણે આ કાલે પણ જોઈ. જી કૌશિકભાઈ, વોશિંગ્ટનના જે સમાચાર કે બીજા એક સમાચાર જે સામે આવ્યા હતા કે વોશિંગ્ટન સુંદર વનડેની જે સાથે ટી20 જે શ્રેણી છે તે ગુમાવશે, તો આ કેટલો અગત્યનો આ ખેલાડી અથવા તો કોણ આવી શકે છે તેના રિપ્લેસમેન્ટમાં? આ બહુ એક ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે ભારત જ્યારે ટી20 વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપ આ બંનેની તૈયારીઓમાં લાગ્યો છે અને એમાં અમુક ખેલાડીઓ એણે સિલેક્ટ કર્યા કે ભાઈ આ 25 ખેલાડીઓ મારી ટીમ બનશે. એ 25 ખેલાડીઓમાં વોશિંગ્ટન સુંદર એક મહત્વની ભૂમિકા ભજવતો ઓલરાઉન્ડર છે. એ પણ ખેલાડી એવો છે કે જે બીજા ક્રમે, ત્રીજા ક્રમે, ચોથા ક્રમે, પાંચમા ક્રમે, નવમા ક્રમે બેટિંગ કરી શકે છે. બીજી અગત્યની વાત કે ગોલ્ડન આર્મ બોલર છે, એટલે ક્યારેય કેપ્ટનને તકલીફ પડે તો તમે એને વિકેટ લેવાનું કહો તો વિકેટ તમને લઈ આપે છે. ઇઝ અ વેરી ગુડ ફિલ્ડર. તો આ તમામે તમામ વસ્તુઓ તમે જુઓ. અચ્છા બીજું, શરૂઆતમાં એનો પરફોર્મન્સ એટલો સારો નહોતો, પણ નાવ આફ્ટર ધ પ્રેક્ટિસ હવે સારું રમે છે, મેચો પણ મળી છે, એટલે એનો કોન્ફિડન્સ પણ ગ્રો થયો છે. અને એવા જ વખતે આ પ્રકારનો બ્રેક આવે ને એ દરેક ખેલાડી માટે એક બહુ મોટી ઘટના બની જાય છે. અને ખેલાડી એકલાની વાત નહીં, ઇવન જે સિલેક્ટર્સ હોય, જે કોચ હોય, એના માટે ગંભીર સવાલો ઊભા થાય કે આ પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવી. તમારી પાસે એકવાર રિષભ પંત આવ્યો, એક થોડીક ક્રમે અને ફરી પાછો ઇન્જર્ડ થઈ ગયો, એ તમારી પાસે તમે કઈ રીતે ટીમ બનાવશો? તમારી પાસે ટી20ની ટીમ બનાવવા માટે પણ તકલીફ પડે છે, તમને વન ડેની બનાવવા માટે બી તકલીફ પડે છે. તો આ જે વસ્તુ છે લાંબા ગાળાના ક્રિકેટ માટે ક્યાંક. અચ્છા બીજું આપણે જોઈએ છે કે જે અત્યારનું ક્રિકેટ જે રમાઈ રહ્યું છે એ ફાસ્ટ ક્રિકેટ છે. આપણે એ પણ જાણીએ છીએ કે ચોગ્ગા છગ્ગાનું જ ક્રિકેટ છે. અહીંયા આગળ 1 રન કે 2 રનનું ક્રિકેટ છે નહીં, એ જ લોકપ્રિય છે. લોકોનું જે વેર એન્ડ ટેર હોવું જોઈએ, ખેલાડીઓને જે નુકસાન થવું જોઈએ એમના સ્વાસ્થ્યમાં કે દોડતા હોય તો ઘૂંટણમાં કે હાથમાં કે એ બધી જે તકલીફો વધી છે, કારણ કે ફાસ્ટ અને હાઈ પ્રેશરનું ક્રિકેટ અત્યારે રમાય છે. એટલે એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમે સ્વસ્થ રહીને અથવા તો ઇન્જરી વિનાના તમે 5 વર્ષ રમી શકો, 10 વર્ષ રમી શકો, એ બહુ મુશ્કેલ પડશે. એટલે આ જેટલા યંગ ખેલાડીઓ છે, જેટલા યુવા ખેલાડીઓ છે, એ કેટલા વર્ષ ટકશે એ જોવાનું બહુ અગત્યનું, કારણ કે હાઈ પ્રેશર ક્રિકેટ અત્યારે ટી20નું એ લોકો રમી રહ્યા છે અને એ ક્રિકેટના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ એ લોકોએ બદોનીને લીધો છે ટીમમાં, અને હું એમ માનું છું કે બદોની એક ઓલરાઉન્ડર છે, સારી બેટિંગ કરે છે અને એની જેમ જ ઓફ સ્પિન કરે છે અને વિકેટ પણ કઢાઈ શકે છે. તો વન ડેમાં જેમ એના રિપ્લેસમેન્ટ તરીકે બદોનીને લાવ્યા છે, તો હું માનું છું કે આગળ ટી20માં પણ એને તક મળે એવી શક્યતા છે. બીજું, ભારતની પાસે ટી20 માટે તો અઢળક ખેલાડીઓ છે, બેન્ચ સ્ટ્રેન્થ આપણી બહુ જોરદાર છે.
અને ધારો કે આ વખતે બધોનીને રમાડ્યો પણ એને ટીમમાં તો સમાવેશ થયો નથી, એટલે એની રિપ્લેસમેન્ટ જે આવશે ટીમમાં રમશે એવી શક્યતા ઓછી છે. પણ તે છતાંય આપણે જોઈએ તો એની જગ્યાએ હું માનું છું કે બધોનીને જ તક આપવામાં આવે એવી શક્યતા અત્યારે હું જોઈ રહ્યો છું. કારણ કે જે રીતે T20 વર્લ્ડ કપની વાત છે તો એ પહેલાં પણ તમારે 1-2 ખેલાડીઓ તો એવા તૈયાર કરી રાખવા પડશે કે જે છેલ્લી ઘડીએ તમે ટીમમાં લઈ શકો અને જેથી કરીને તમને ટીમનું સમીકરણ બગડે નહીં, એટલા માટે. જી. બિલકુલ અશોકભાઈ, હવે શ્રેણીની વાત કરીએ તો શ્રેણી હવે સરભર થઈ ચૂકી છે અને હવે આગામી જે વનડે છે તે ઇન્દોરમાં રમાવાનો છે. કેટલું મહત્વપૂર્ણ આ જે નેક્સ્ટ મેચ છે બંને ટીમો માટે કેટલી મહત્વપૂર્ણ રહેશે? બહુ તમે સારી વાત કરી, કારણ કે જીત અને હાર તો એક સિક્કાની બે બાજુ છે, એ તો બનવાનું છે. બટ હાઉ મચ યુ પ્રેક્ટિસ, તમારા બોલર્સ કેવી બોલિંગ કરી શકે છે, તમારી ટીમ 10 વિકેટો લેવાની છે લઈ શકે છે કે કેમ, તમારા ફિલ્ડર્સ બરાબર કેચિંગ કરે છે કે નહીં, એ બધું જોવાનું. આ એનું જે કહેવાય ને કે એની એક જાતની 10 મિનિટ આગળ પેલી જોઈએ જેમ ફિલ્મ જોતા હોય એ પ્રમાણેનું આપણને જોવા મળ્યું છે. ટ્રેલર દેખાય છે કે ભાઈ આવું થઈ શકે. તો તમારે કરેક્ટિવ સ્ટેપ કોઈ પણ ટીમને, આપણે ભારત આવીએ કે ન્યૂઝીલેન્ડ બંનેની સાઈડથી, કે ભાઈ મિચેલ સારું રમે છે, યંગ સારું રમે છે, કોનવે સારું રમે છે, ભારત તરફથી રોહિત સારું રમે છે, વિરાટ સારું રમે છે, શુભમન ગિલના 50 થાય, તો આ બધા ખેલાડીઓ ગેમની ટચમાં છે અને એ ખેલાડીઓ એ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં કન્સિડર થઈ શકે એ પ્રમાણેની પરિસ્થિતિ અત્યારથી ઊભી થાય. એટલે આ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્રેણી પણ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાર પછી T20, કારણ કે T20 વર્લ્ડ કપ પહેલાં આવશે. એટલે T20 વર્લ્ડ કપની અંદર પણ એ જોવામાં આવશે કે આમાંથી કયા એવા ચહેરાઓ છે કે જે T20 ફોર્મેટમાં પણ સારું રમી શકે એમ છે. આમ તો લગભગ ઘણા ખેલાડીઓ રમવાના જ છે, પણ તે છતાંય જ્યારે એકાદ કે 1-2 ખેલાડીઓને જ્યારે નવા લેવાના હોય અથવા તો રિપ્લેસમેન્ટ કરવાનું હોય તો એ બધું અહીંથી ખબર પડશે કે કોની પાસે મેચ ટેમ્પરામેન્ટ છે. There are 3 types of temperament. પહેલો ટેસ્ટ મેચ ટેમ્પરામેન્ટ, વન ડે ટેમ્પરામેન્ટ અને T20 ટેમ્પરામેન્ટ. એમાં T20નો ટેમ્પરામેન્ટ એ વન ડે અને ટેસ્ટ કરતાં બિલકુલ અલગ છે. અહીંયા તમારે ફાસ્ટ રમવાનું છે તો T20 વર્લ્ડ કપ માટે પણ આમાંથી જ ખેલાડીઓ રમશે, એમની પણ પરીક્ષા છે. અને વન ડેનો વર્લ્ડ કપ જે આવી રહ્યો છે એમાં પણ એમનો ખેલાડી છે, એમના માટે પણ અહીંયા આગળ એક ટેસ્ટિંગ ટાઈમ ચાલી રહ્યો છે. જી. જી બિલકુલ અશોકભાઈ, ખૂબ જ રસપ્રદ માહિતી આપે જે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી શ્રેણી અને ગઈકાલે જે રાજકોટમાં રમાયેલો મેચ હતો તેના વિશે રસપ્રદ વિશ્લેષણ આપણે રજૂ કર્યું. આપનો આભાર અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા. સાથે સાથે જે આજના જે સ્પોર્ટ્સનો આપણે જે ખાસ કાર્યક્રમ છે તેમાં બસ અત્યારે બસ આટલું જ. અન્ય સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાતનું. નમસ્કાર. Let's start.